તો ગાઈસ અશુ મેકઅપ લઈને બેઠો તા મોઢું કેવું લાલ લાલ થયું જોજે આ બધું બગાડી હતી. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. રાતની સવાર તો રણછોડપુરા. ચલો કાને હવે નહીં તો ફ્રેશ થઈ જઈએ. અગરબત્તી કરી દઈએ. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. હવે ચપલન ધોળા નાખી દઈએ. બસ પાણી ભરેલું. બિલ્લી આવી જઈ વહેલા વહેલા. તો ગાઈસ રસોડામાં આવી જઈએ અને બસ તો રોટલી બનાવવાનું ચાલુ. ચલો તને રોટલી બનાવી દઈએ. તો ગાઈસ સાગર અગરબત્તી કરે. અને અશુ નાનું હજુ હોઈ રહ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ ને હું સોનાની નાસ્તો કરવા બેઠા છીએ. બોલ, જો તો વાદળો વરસાદ આવે એવું વાતાવરણ. પાછળ કેટલું અંધાર્યું. વરસાદ આવશે જ. ચોમાવું આવી ગયું. આવી જ ગયું. ચલો નાસ્તો કરી લઈએ તાર. તો ગાઈસ અશુ નાસ્તો કરવા બેઠી અને બોલો બ્રશ કરીને આવ્યો. બોલા ગુડ મોર્નિંગ. ચલો તાને હવે પાણી ચાલુ કરીએ બોરનું. અને આપણો હવે કપડાં ધોવાનો. હેલો ગાઈસ, શું ખાયા? કાચી લુગડા ધોવા. તો ગાઈસ અશુ નહીં ધોઈને રેડી થઈ જઈએ અને હવે જાય છે બાર મંદિરમાં. લ્યો તમારો ડબ્બો. ચપ્પલ પહેરીને જજે. બાટલો ભરી આલું. હવે તને ભરી આલું. લ્યો આવ્યું. ચપ્પલ પહેરી દેવા. બાય બાય, ટાટા. તો ગાઈસ અશુ તો જઈ વગણવાણી. હવે આપણે ત્યાં કપડાં ધોઈએ. કપડાં ધોતા ધોતા નવરાઈ નાખીશું. કુકર ભરાઈ ગયું. કોપ બંધ કરી દઈએ. ચલો ત્યાં કપડાં ધોઈએ. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. અને આ બાજુ તો શાક વઘાર્યું ચોળીનું બટાકાનું. અને આ બાજુ ભાભી રોટલા બનાવે. જબર તાપ લાગે નહીં કોઈ. સારું મારે. અને આ બાજુ તો વરસાદ આવે એવું કર્યું. પવન ચાલુ થઈ ગયો. જમવા બેચી બટાકા ચોળીનું શાક
રોટલી રોટલા અનમોલ ભાભી તો ગાઈસ ફોજ પડી ગયો અને ફોજ સુધારવા બેઠી આજ તો ફજ્જો બનાવવાનો ફોજ સુધારતી આ બાજુ મોટર ચાલુ પાણી ભરવાનું તો ગાઈસ ફોજ પડી ગઈ છે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આ બાજુ તો ભાભી ફજ્જાનો લોટ બાંધી અને શાક વગાડી દીધું ગવાનું તો ગાઈસ આ બાજુ ફજ્જો બફાવા મેળી દીધો અને હવે લોટે બંધાઈ ગયો રોટલી બહાર કરવા જવાનું તો હમણાં તાપ બહુ લાગે પેલા ઘેર બોલાને મોકલું એ અનુ તો ગાઈસ અશુ મેકઅપ લઈને બેઠો તા મોઢું કેવું લાલ લાલ થયું હોય જોજે આ બધું બગાડી હતી અને આ ફોન જુઓ આમ બહુ મસ્ત લાગે તાપનું તાર આવું જ માથું પુરાવાનું ડબોળી હોય જાય તારી ડબોળી તો હોય જાય બાપરી તો ગેસ બાર ચૂલા ઉપર રોટલી બનાવીએ અને અશુએ રોટલી બનાવી 4 આના ઉપર મૂકી દેવાના ઉપર બોલે જાય ઉભી ન મને રોટલી મેકવા દે પૂછો તો ગાઈસ અશુ પાણી પીવા અને હું ફજ્જો વઘારું બસ વઘાર મારી દીધો ખાવો હોય તો આવી જાઓ તો ગાઈસ જમવાનું કાઢી દીધું હું આજ તો બહાર કાઢી તાપનું ભાભી બધા જમવા બેસી અને અશુની રોટલી 4 બનાવી એવું તે વાંધો નહીં તા કાકાને હું હાલે મારી બનાવેલી પછી એના ચોકલેટ લાવશી ને એની બધી હું ખાઈ જઈએ હ આપણે ચોકલેટ ખાઈ જાય ને આપણે બેને રોટલી બનાવી ને તે તું કહેજે તા પપ્પાને તા માટે ચોકલેટ લાવી તો ગાઈસ હવે આયા ઘેર દુકાનેથી વિક્રમ મસ્ત પવન આવે હસતો બહાર આહા બીજી હમણાં આવશે અસી તો જો
પીવા દે ને પીવા દે. ખાવાનું કાઢ્યું ને તમે આયા. આ શું તમારી ફેવરેટ વસ્તુ બનાવી? ભજીયા. આમાં શું લાયા વિક્રમ? તેલ, પછી આ દૂધ છે, દૂધ. એમાં તું ખોલ ને, ખોલ ને. દૂધ લે. શું લાયા તા કાકા? હા. પાપડ તો બનાવ્યા હતા એથી લાવવાના દીવમપુરથી. શેમ્પુ, તેલ, ફેસ વોશ, મગ, પાપડ. આ મોટી થેલી હું હશું જમવાનું ચાલુ. પેપર આલ્યું બિલ કહેવાય ને, બિલ. પેપર મમ્મી સોના બધો ખાવા બેઠો એ ભજીયા આપણા ફેવરેટ. કેવું આપણા ખેતરમાં લાયા પહોંચ. ખાવાનું નહીં તારા અસલું? ખાવાનું નહીં હતા? બે જાઓ અહીંયા વચ્ચે. આવતી રે. અહીં જા. તો ગાઈઝ અશ્વિન કાકા બી રોટલો દૂધ ખવડાવવા માટે આવી ગયા પુત્રાને. એક જ આવ્યું, બીજો છો જો આર્યો તો હમણાં અમને ભસતો હતો નહીં કોઈ શું. ઓહો અમે રનિંગ એથી આવતો તો કાનું કાચી તું આવતો ને તમારા ભાત હતો ચોય નહીં, હું તો દૂધ પીવડાવતો ને ભસતો તો. દેખાતું નહીં તને આપણે પેલી અડધી છે ને એ રીતની. હા લે હવે પકડ. આ પેલું ભટુડું છે તમારું. હેડવા જા ને વિક્રમ. ના હું રિએક્ટર જોતા હોઈએ ખાલી તે આવીને ટેસ્ટ કરી વિડીયો ના બનવા બોર પર કાચી હલવા દાન તો ના બેન અને કાકો ને એકલો તો બીવારું જ કાચી જા મિલતા હતા ને રે થેલી ફ્રીજમાં. ફ્રીજમાં મિલતા હે અને અનમોલ ને કહેજે એક્ટિવન ચાવી આલે. તો ગાઈસ આગળ કોક લખી શું લખો? હા શું લખું છું? એને આજે ટેકન લેવા કોક લેવું તું લાવો ડીશ બીશ પેડ હશે ને એનું જોડે. હમણાં બચ્ચું નતું હોય ને કઈ. એક જ નહીં બચ્ચું તો. એક મોટો બે. काटियो बर्फ खाजे तन चोल आ गया कैसा है अच्छा देखो
तो गाइस साइड है ना, दो बिल्ली दूध पीने के लिए आ गई है। म्याऊ। बोलो। क्या मस्त पवन हवा चालू थયું ને चेस करिए। चेस। चेस मेरे को भी चेस करो भैया। चेस। કેसा લગા मस्त मस्त बागो काय मस्त मारो बार बनन चिम खाओ ઠંડુ ઠંડુ વાયરો ચેવો આવે બહાર શું? એટલે तम हम्म